ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાના છીએ લાસ્ટ લેક્ચરમાં જે પણ સૂત્રો ચાલ્યા હતા એ સૂત્રને કેવી રીતે યુઝ કરવા. જેડબલઈમાં ખાસ બોર્ડના દાખલા તો એકદમ ઇઝી આવે, પણ જેડબલઈમાં દાખલો થોડોક મારી મચોડીને તમારી સામે મૂક્યો હોય, બરાબર. તો અહીંયા હું લખી દઉં છું, નિલ્સ બોહરના નમૂના આધારિત દાખલા ગણવાના સૂત્રો. રીત. ચાલો રેડી? ઓકે, ચાલો. દાખલો ગણવા માટે ઘણી બધી મેથડો છે. તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમારે કામ કરવાનું. મેઇન આપણે 2 થી 3 સૂત્રો ખાસ જેના પર આપણે ફોકસ કરવાના છીએ, જે મેં લાસ્ટ લેક્ચરમાં તમને ચલાવી દીધેલા છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો ક્યારેક કોઈ દાખલો ગણતા હો અને તમને આયનીકરણ ઉર્જા વિશે કંઈક પૂછ્યું હોય, આયનીકરણ ઉર્જા, આયોનાઇઝેશન એનર્જી, તો તમે શું કરો? તમને એવું કીધું જ નથી કે ઇલેક્ટ્રોન આ કક્ષામાંથી આ કક્ષામાં જાય છે, ને એમ જ કીધું છે કે હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી કેટલી અથવા આયનીકરણ ઉર્જા કેટલી. એન્થાલ્પી બોલે, એન્થાલ્પી એ જ ઉર્જા. તો પછી એવા સમયે તમારે શું કરવું પડે? તો એના માટે હું તમને એક સમજૂતી આપી દઉં, સાંભળજો. બરાબર. પરમાણુમાંથી અથવા પરમાણુની ભૂમિ અવસ્થા એટલે n બરાબર 1, ભૂમિ અવસ્થા એટલે n = 1 માંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે, સંપૂર્ણ એટલે એને અનંત કક્ષામાં લઈ જવાનો, પરમાણુથી દૂર, સંપૂર્ણપણે દૂર કરવા માટે જરૂરી ઉર્જાની જરૂર પડે, ઉર્જા આપવી પડે, એટલે જવાબ પ્લસ આવશે. જરૂરી ઉર્જા, અને એ ઉર્જાને આયનીકરણ ઉર્જા કહે છે. શું કહે છે? આયનીકરણ ઉર્જા. જ્યારે ન આપ્યું હોય ને ત્યારે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવું પડે, બરાબર. તો પછી એવા સમયે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું સર? તો કેલ્ક્યુલેશન કરવાની 2 મેથડ છે. તમે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી દો તોય ચાલે, અને સૂત્ર યાદ ન રાખવું હોય ને કેલ્ક્યુલેશન કરવી હોય તો આવી રીતે થાય. આ પરમાણુની n બરાબર 1 કક્ષા છે, પછી આ પરમાણુની ઇન્ફિનિટિવ કક્ષા છે. તો તમને ખબર છે, તમે જેમ જેમ જાઓ એમ ઉર્જા વધતી જાય, બરાબર. ઓકે, તો તમે છે ને એક કામ કરી શકો. તમારે ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા મોકલવો છે, તો નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં ઉપર જવાનું છે. એટલે મેં તમને થિયરીમાં સમજાવેલું કે ઉર્જાની જરૂર પડે એટલે ઉર્જાનું શોષણ થાય, બરાબર. અને ઉર્જાનું શોષણ થાય એટલે તમને બધાને ખબર છે કે ડેલ્ટા ઈ કેવો આવે? પોઝિટિવ આવે, બરાબર. શું આવશે? પોઝિટિવ. આ તમારે ધ્યાનમાં રાખવા. તો તમે પહેલી રીત શું વાપરી શકો કે આ n બરાબર 1માં તમે ઉર્જા નક્કી કરી લો. ચાલો, તો n બરાબર 1ની ઉર્જાનું સૂત્ર E બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં લખું છું 13.6 ગુણ્યા Z²/n². ક્લિયર? ચાલો, એ Z બરાબર તો રકમમાં શું આપ્યું હોય એના ઉપર આધાર રાખે, બરાબર. એટલે Z² એઝ ઇટ ઇઝ રાખું છું, અને છેદમાં તો 1 જ આવે. ક્લિયર? ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. અને અનંત અવસ્થાએ તમે અહીંયા બધી કિંમત મૂકો, બરાબર, તો એ તમારો જવાબ કેવો થઈ જશે? 0. એટલે આમે અનંત અવસ્થાએ ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે, સૂત્રમાં કિંમત મૂકવાની જરૂર નથી, બરાબર. અનંત અવસ્થાએ ઇલેક્ટ્રોનની ઉર્જા 0 હોય. શું કામ? કારણ કે અનંત અવસ્થામાં ઇલેક્ટ્રોન એકદમ રેસ્ટ પોઝિશનમાં હોય, આરામમાં હોય, બરાબર. આ ટેક્સ્ટબુકમાં આપ્યું પણ છે, મેં સમજાવ્યું નથી કારણ કે સમજવામાં તમારું મગજ બગડશે, બરાબર. એટલે એટ ધ રેસ્ટ ઇલેક્ટ્રોન અનંત કક્ષામાં જાય ને ત્યારે એની ઉર્જા કેવી લઈ લેવાની? 0, બરાબર. કારણ કે તમે અહીંયા જો બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, 13.6 ગુણ્યા Z²/n² હશે. Z²ની પણ જરૂર પડવાની નથી. હવે શું કરો? જવાબ આપણે પ્લસ લાવવાનો છે, એટલે 0માંથી આ જવાબને બાદ કરો, એટલે ડેલ્ટા E = E ઇન્ફિનિટિવ માઇનસ E1, મોટામાંથી જ નાનું બાદ કરવાનું,
તો જ જવાબ પોઝિટિવ આવે. સર નાનામાંથી મોટું બાદ થઈ ગયું હોય તો જવાબ નેગેટિવ આવે, જવાબ સરખો જ આવે. અને આમે ચિહ્નનું તો આપણે કાંઈ કામ જ નથી. બરાબર. તો E ઇન્ફિનિટી ઇઝ ઇક્વલ ટુ 0 અને E1 ઇઝ ઇક્વલ ટુ -13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર. બરાબર ને? માઇનસ માઇનસ પ્લસ 13.6 ગુણ્યા શું આવશે? ઝેડ સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. જો તમે આ સૂત્ર યાદ રાખી દો તો પણ કંઈ વાંધો નથી, પણ આ સૂત્ર ક્યારે વાપરવાનું વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા પૂછી હોય ત્યારે. બરાબર. પણ આ સૂત્ર ન વાપરવું હોય, ધારો કે તમારે આને સર આ 2.18 વાળામાં તો અહીંયા જૂલ પ્રતિ એટમ હોય તો 2.18 ગુણ્યા 10⁻18 ઝેડ સ્ક્વેર આવે. કિલો જૂલ પર મોલ હોય તો શું આવે? 13-12 ગુણ્યા ઝેડ સ્ક્વેર કિલો જૂલ પર મોલ. એ તો જે એકમમાં પૂછ્યું એના ઉપર આધાર રાખે. અથવા જો આમ ન કરવું હોય અને તમારે ડાયરેક્ટ દાખલો ગણવો હોય તો સીધો દાખલો આવી રીતે થશે. આપણું સૂત્ર છે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર કૌંસમાં 1/NI સ્ક્વેર -1/NF સ્ક્વેર. આ મેઇન સૂત્ર છે. આયનીકરણ ઉર્જા પૂછી છે એટલે તમને ખબર છે કે ઇલેક્ટ્રોનને 1માંથી ઇન્ફિનિટીમાં લઈ જવાનો છે. 1માંથી મારે ક્યાં લઈ જવાનો છે? ઇન્ફિનિટીમાં. તો 13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર. ચાલો, ઇન્ફિનિટિવ એટલે 0 થઈ જાય. આ ઇન્ફિનિટિવનો વર્ગ એટલે 0 અને 1નો વર્ગ 1. બરાબર છે? ક્લિયર? અથવા તમે આને આમ પણ કરી શકો વિદ્યાર્થી મિત્રો. જો 1માંથી ઇન્ફિનિટીમાં લઈ જવો છે તો 1 પહેલાં મૂકો તો 1/1 અને અહીંયા શું આવી જશે? 0. ક્લિયર? ઓકે. ચાલો, તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. બરાબર. તો આગળ જે રીતે કર્યું હતું ને એ જ રીતે કરવાનું. એટલે મારી તમને એવી સલાહ છે કે તમે સૂત્ર યાદ નહીં રાખો. આ તમે એવું યાદ રાખો કે આયનીકરણ ઉર્જા એટલે ઇલેક્ટ્રોનને 1માંથી ઇન્ફિનિટીમાં લઈ જવાનું છે, બસ, બીજું કાંઈ નહીં. સર અમે અહીંયા 0 મૂક્યું જ નહીં, અહીંયા 1 હોય તો આ જવાબ માઇનસ આવત. ચિહ્નનો તો કાંઈ મતલબ નથી. ક્લિયર? તો આ આયનીકરણ ઉર્જાની મેં તમને શું આપી છે? સમજૂતી. આને તમને ખબર હોય તો જૂલવાળા એકમમાં લખવું હોય તો શું સૂત્ર લખાય જૂલવાળા એકમમાં પ્રતિ પરમાણુ? તો ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા ઝેડ સ્ક્વેર. જૂલ પ્રતિ શું આવશે? મોલ નહીં આવે ને, જૂલ પ્રતિ શું આવવાનું? પરમાણુ. બરાબર ને? તો આપણી પાસે જો જૂલમાં પૂછ્યું હોય આયનીકરણ ઉર્જા તો તમારે આ સૂત્રથી દાખલો ગણવાનો. ચાલો, કિલો જૂલ પર મોલ પૂછ્યું હોય તો ડેલ્ટા E બરાબર 13-12 કિલો જૂલ 13-12 ઝેડ સ્ક્વેર. 13-12 ગુણ્યા ઝેડ સ્ક્વેર કિલો જૂલ પર શું આવશે? મોલ. તો તમે આ સૂત્રથી પણ દાખલો ગણી શકો. બરાબર. એ તો જે સૂત્રમાં તમને, અને આમે આ સૂત્ર યાદ રાખ્યું હોય ને પછી જૂલમાં ફેરવવાનું હોય ને પછી કિલો જૂલમાં ફેરવવાનું હોય તો ફરી જાય ને. એ તો ક્યાં કોઈ બહુ મોટો પ્રશ્ન છે. ક્લિયર? તો આ એક આયનીકરણ ઉર્જાવાળા શબ્દ તમને બહુ JEEમાં જોવા મળશે ઉર્જા બાબતે. બરાબર. ચાલો, ટોપિક નંબર 2. કોઈક વખત આયનીકરણ ઉર્જાની જગ્યાએ આયનીકરણ પોટેન્શિયલ શબ્દ વાપરેલો હોય. પોટેન્શિયલ એટલે તાકાત, ક્ષમતા, જેને હું શોર્ટ ફોર્મમાં IP વડે દર્શાવીશ અને પહેલાંને શોર્ટ ફોર્મમાં IE વડે દર્શાવીશ. આયોનાઇઝેશન એનર્જી અને આયોનાઇઝેશન ઉર્જા. આયોનાઇઝેશન એનર્જી અને આયોનાઇઝેશન પોટેન્શિયલ. ચાલો, આ શું છે? બરાબર. ચાલો, આ સમજો બરાબર. આની વ્યાખ્યા છે ને એવી છે, વ્યાખ્યા તો આમ ન કહી શકાય કાંઈ, કે ઇલેક્ટ્રોન જ્યારે રેસ્ટમાં હોય, રેસ્ટ એટલે એક ઇલેક્ટ્રોન એકદમ આરામમાં હોય, બરાબર, ત્યારે તેને લાગુ પાડવો પડતો પોટેન્શિયલ, બરાબર, લાગુ પાડવો પડતો પોટેન્શિયલ અને આયનીકરણ પોટેન્શિયલ કહેવાય. બરાબર. એટલે હવે ઇલેક્ટ્રોન રેસ્ટમાં ક્યારે હોય? કે જ્યારે એ 1માંથી ઇન્ફિનિટીમાં ગયો હોય. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે આયોનાઇઝેશન એનર્જી આપણી શું હતી? ધારો કે x ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આ ઉર્જા છે,
બરાબર, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ મેં ધારી લીધું. તો તમારે શું કરવાનું કે 1 ઇલેક્ટ્રોન જે છે, સમજો બરાબર વ્યવસ્થિત રીતે, કે આયોનાઇઝેશન પોટેન્શિયલ શોધવું હોય ને તો એ આયનીકરણ ઉર્જા તમે જે શોધો છો ને એ જ તમારું આયનીકરણ પોટેન્શિયલ છે, પણ એ વોલ્ટમાં આવે. શેમાં આવે? વોલ્ટમાં. એકદમ સિમ્પલ. આયનીકરણ ઉર્જા તમારે જે રીતે તમે શોધતા હતા એ રીતે તમે શોધી નાખો, બરાબર, અને તમે એને વોલ્ટ એકમમાં દર્શાવો એટલે તમારી આયનીકરણ ઉર્જા આયનીકરણ પોટેન્શિયલમાં ફેરવાઈ જાય. થોડો ફિઝિક્સનો કન્સેપ્ટ છે. શેનો કન્સેપ્ટ છે? ફિઝિક્સનો કન્સેપ્ટ. ક્લિયર? એટલે આ બરાબર મગજમાં થોડુંક વ્યવસ્થિત રીતે ધ્યાનમાં રાખવાનું. જો આને ફિઝિક્સમાં સમજાવવું હોય ને તો તમને જરા આજે ચાલ્યું નહીં હોય ને એટલે તમને બહુ ખબર નહીં પડે, કે બરાબર સમજો. અને હું થોડીક એની એક ઇંગ્લિશમાં વ્યાખ્યા લખું છું. ઇટ ઇઝ પોટેન્શિયલ, બરાબર, ઇટ ઇઝ પોટેન્શિયલ એપ્લાઇડ, બરાબર, ઇટ ઇઝ પોટેન્શિયલ એપ્લાઇડ ઓન ઇલેક્ટ્રોન. ક્યારે? મેં તમને કીધું હતું ને, રેસ્ટમાં હોય ત્યારે, ઓન રેસ્ટ, એટ રેસ્ટ. સો દેટ, બરાબર, ઇલેક્ટ્રોન્સ એટલે કે ઇટ્સ કાઇનેટિક એનર્જી બીકમ, ઇટ કાઇનેટિક એનર્જી બીકમ્સ ઇક્વલ ટુ આયોનાઇઝેશન એનર્જી. કહેવાનો મતલબ શું છે કે જ્યારે કાઇનેટિક એનર્જી એની આયનીકરણ એનર્જીને એટલે કે આયનીકરણ ઉર્જાને સમાન થાય ને ત્યારે લાગુ પાડવો પડતો પોટેન્શિયલ. એટલે છે ને, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ આયનીકરણ એનર્જી. હવે કાઇનેટિક એનર્જી તમને બધાને ખબર છે કે પોટેન્શિયલ એનર્જીને સમાન હોય. હવે પોટેન્શિયલ એનર્જીનું સૂત્ર ફિઝિક્સમાં આવે ક્યુ ગુણ્યા વી. ક્યુનો વીજભાર આવે ઈ, અને અહીંયા શું છે? વોલ્ટ. એટલે આયનીકરણ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય. ક્લિયર થઈ ગયું? તો તમે આયનીકરણ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધી રાખો અને એ 1 ઇલેક્ટ્રોન માટે લાગુ પાડી દો અને જે વોલ્ટમાં જવાબ આવે એને આયનીકરણ પોટેન્શિયલ કહેવાય. મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે, તમને આયનીકરણ પોટેન્શિયલ પૂછ્યું હોય ને તો તમારે શોધવાનું આયનીકરણ એન્થાલ્પી છે, ઉર્જા છે, પણ એને વોલ્ટ એકમમાં દર્શાવવાનું. બીજું ખોટું મગજ નહીં દોડાવતા, કેમ કે આ જે કન્સેપ્ટ છે ને એ ફિઝિક્સમાં આવે છે. શેમાં આવે છે? ફિઝિક્સમાં. એટલે અહીંયા તમને કદાચ સમજવામાં થોડી તકલીફ પડતી પણ હશે. ક્લિયર? નેક્સ્ટ, બરાબર. ચાલો, ત્રીજો કન્સેપ્ટ છે બાઇન્ડિંગ એનર્જી. એનું કોઈ ગુજરાતી નામ નથી, બરાબર. બાઇન્ડિંગ એનર્જી શું છે? બાઇન્ડિંગ એનર્જી. ચાલો, ક્યારેક આવા દાખલા છે ને આઈઆઈટીમાં કે એડવાન્સમાં પૂછાય છે, બરાબર. એટલે હું તમને અહીંયા કરાવી રાખું, પછી મારે ત્યારે તમને એમ કહેવું પડે કે આ જે એડવાન્સમાં આવે એની કરતાં તમે યાદ રાખજો. ક્લિયર? બાઇન્ડિંગ એનર્જી શું છે? બાઇન્ડિંગ એનર્જી. ચાલો, બરાબર. તો એની પણ હું તમને વ્યાખ્યા દ્વારા સમજૂતી આપું કે વિદ્યાર્થી મિત્રો, પરમાણુની n અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર કરવા માટે જરૂરી ઉર્જાને બાઇન્ડિંગ એનર્જી કહે છે. સર, ઇલેક્ટ્રોન n અવસ્થામાં એટલે તમને એમ કીધું 2 માંથી ઇન્ફિનિટીમાં જવું છે, 5 માંથી ઇન્ફિનિટીમાં જવું છે, 7 માંથી ઇન્ફિનિટીમાં જવું છે, તો એની બાઇન્ડિંગ એનર્જી કહેવાય. શું કહેવાય? એની બાઇન્ડિંગ એનર્જી. 1 માંથી ઇન્ફિનિટીમાં જવું તો એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય, આયનીકરણ ઉર્જા કહેવાય, બરાબર. હવે તો તમને કેલ્ક્યુલેશન કરતા આવડે છે, બરાબર. ચાલો, દાખલા તરીકે તમને અહીંયા આપણે દર્શાવીએ. આ માની લ્યો કે nth અવસ્થા છે, બરાબર, અને એને સંપૂર્ણપણે દૂર કરવી છે એટલે ઇન્ફિનિટિવ અવસ્થા થઈ જાય, બરાબર ને. અને ઇન્ફિનિટિવ વખતે ઈ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. એ તો તમને મેં કીધું. અને અહીંયા તમારે En શોધવું હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટવાળું સૂત્ર જો એપ્લાય કરું તો 13.6 ગુણ્યા Z² n². પછી બાદબાકી કરવાનું મેં તમને કીધું છે. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ E ઇન્ફિનિટિવ માઇનસ En. ચાલો, E ઇન્ફિનિટિવ 0 માઇનસ કૌંસમાં 13.6 ગુણ્યા Z² n². અને આપણું સૂત્ર શું આવ્યું?
13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર અપોન એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. આ તમારે બાઇન્ડિંગ એનર્જી એવો શબ્દ ક્યાંક પૂછ્યો હોય, બરાબર, તો તમારે આ સૂત્ર વાપરવું પડે. પણ હું તો ના જ પાડું છું તમને સૂત્ર વાપરવાની. તમને એમ કીધું હોય કે પરમાણુ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન બીજી અવસ્થામાં રહેલો છે, તો તેની બાઇન્ડિંગ એનર્જી કેટલી, તો તમારે સમજી લેવાનું કે 2 માંથી ઇન્ફિનિટીમાં જવાનું છે. આ તો જ્યારે ન આપ્યું હોય ને ત્યારે જ આ સૂત્ર બધા એપ્લાય કરવાના આવે, ત્યારે તમને હું સમજાવું છું કે 2 માંથી ઇન્ફિનિટીમાં. ક્લિયર? દરેકને ક્લિયર થઈ ગયું? બરાબર. તો આ બાબત ધ્યાનમાં રાખવી. બરાબર. હવે આને બીજી રીતે થાય ને, મેં તમને સમજાવ્યું છે ને હમણાં. કઈ રીતે સમજાવ્યું છે? તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ 13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર કૌંસમાં 1/n I² માઇનસ 1/n F² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. હું નથી લખતો એકમ. ડેલ્ટા ઈ બરાબર 13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર કૌંસમાં, બરાબર, એનમાંથી ઇન્ફિનિટીવમાં જવું છે એટલે એનનો વર્ગ, ઇન્ફિનિટીવ એટલે 0, બરાબર. એટલે આપણું સૂત્ર શું આવ્યું? ડેલ્ટા ઈ બરાબર 13.6 ગુણ્યા ઝેડ સ્ક્વેર અપોન n². હવે એકમ લખવું હોય તો લખવું ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ, બરાબર. આ તમને બાઇન્ડિંગ એનર્જી મળી ગઈ. કઈ એનર્જી મળી ગઈ? બાઇન્ડિંગ એનર્જી, બરાબર. તમને એમ પૂછી નાખે કે He+ પરમાણુમાં ઇલેક્ટ્રોન 3 અવસ્થામાં રહેલો, ત્રીજી કક્ષામાં રહેલો છે, તો એની બાઇન્ડિંગ એનર્જી શોધો. તો તમારે અહીંયા 3 મૂકવાના, અહીંયા ઇન્ફિનિટી મૂકવાના, અથવા અહીંયા 3નો વર્ગ 9 મૂકીને સીધું સૂત્ર વાપરી શકો, જો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં પૂછ્યું હોય તો. મારી સલાહ છે, આ બધી રીત ગોખવાની જરૂર નથી. ખાલી એટલું યાદ રાખો કે બાઇન્ડિંગ એનર્જીનો મતલબ શું. તમને કીધું જ હોય 2 માંથી ઇન્ફિનિટીમાં, તો દાખલો આવડી જ જવાનો છે. પણ તમને એમ કીધું છે કે Li+3 પરમાણુમાં અથવા Li+2 પરમાણુમાં, 3 તો ન હોય, +2 પરમાણુમાં ઇલેક્ટ્રોન n બરાબર 2 અવસ્થામાં રહેલો છે, તો તેના માટે જરૂરી બાઇન્ડિંગ એનર્જી કેટલી? તો શું કરવાનું એવા સમયે વિદ્યાર્થી મિત્રો? બરાબર, મેં તમને n બરાબર 3 આપ્યા હતા, તો 3 માંથી ઇન્ફિનિટીવ, બરાબર. મોટે ભાગે કીધું જ હોય કે 3 માંથી 5માં જવાનું છે, 3 માંથી ઇન્ફિનિટીવમાં જવાનું છે, ત્યારે તો દાખલો ઇઝી જ છે. અહીંયા 3 મૂકો ને ઇન્ફિનિટીવ મૂકો, એ કાંઈ પ્રશ્ન નથી. પણ જ્યારે ન આપ્યું હોય ને ત્યારે વિદ્યાર્થી મિત્રો બહુ ધ્યાન રાખવું પડે. ક્લિયર? સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થી મિત્રોને? બરાબર. તો આ રીતે આપણે દાખલો ગણવાનો થશે. બરાબર. ચાલો, બાઇન્ડિંગ એનર્જી પણ મેં સમજ, હું સ્પેશિયલી GNET માટે જ તમને સમજાવું છું. બોર્ડમાં તમને આવી બધી વસ્તુ બહુ ઓછી જોવા મળશે. ચાલો, હવે છે એક્સાઇટેશન એનર્જી. બરાબર. એક્સાઇટેશન એનર્જી. ચાલો, એક્સાઇટેશન એનર્જી, અને જેને હું શોર્ટ ફોર્મમાં EE વડે દર્શાવીશ. બરાબર. એક્સાઇટેશન એનર્જી. ચાલો, આ શું છે? બરાબર, સાંભળજો કે ઇલેક્ટ્રોનને n બરાબર 1 ઉર્જા સ્તરમાંથી nth ઉર્જા સ્તરમાં લઈ જવા માટે જરૂરી ઉર્જા, અને આ ઉર્જાને એક્સાઇટેશન એનર્જી કહે છે. 1 માંથી તમારે જ્યાં લઈ જવું હોય ત્યાં, એ તમને કીધું હશે. બરાબર, ખ્યાલ આવ્યો? ચાલો, તમને એમ પૂછે, ધારો કે આ લોકો પરીક્ષામાં, કે હિલિયમ પ્લસ પરમાણુ માટે દ્વિતીય એક્સાઇટેશન એનર્જી શોધો. તો હું તમને અહીંયા ખાસ નોંધ કરીને આપું. પ્રથમ એક્સાઇટેશન એનર્જીનો મતલબ થાય કે ઇલેક્ટ્રોન 1 માંથી 2માં જાય છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઉર્જા એટલે 1 માંથી 2. ચાલો, દ્વિતીય એક્સાઇટેશન એનર્જી એટલે એનો મતલબ એવો કે 1 માંથી 3માં. બરાબર. તૃતીય એક્સાઇટેશન એનર્જી એટલે એનો મતલબ એવો કે 1 માંથી
4માં. હવે આગળ તો તમને પછી આવડે જ ને, એક્સાઇટેશન એનર્જી. ક્લિયર? આને મારે આકૃતિ દ્વારા સમજાવવું હોય આગળની થિયરીઓની જેમ, તો આ દાખલા તરીકે આ n બરાબર 1 છે અને મારે એને લઈ જવો છે n બરાબર n-માં. બરાબર? તો પછી 1માંથી n-માં લઈ જવો હોય વિદ્યાર્થી મિત્રો, તો ઉર્જાનું શું કરવું પડે? શોષણ. તો અહીંયા હું લખું છું ઉર્જાનું શોષણ. બરાબર? તો તમે 1 માટે ઉર્જા ગણી લ્યો તો E1 બરાબર -13.6 ZX², બરાબર, અપોન n² થાય ને, ZX² અપોન n², ZX² અપોન n². n બરાબર 1 મૂકો. Z બરાબર તો આપણને જે રકમમાં આપ્યું હોય એ જ લખવાનું, ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. ઓકે, ચાલો હવે અહીંયા શું લખીએ? En લખીએ. તો ત્યાં સૂત્ર શું વાપરીએ? 13.6 ગુણ્યા Z² તો આપણને ખબર જ નથી, બરાબર ને, અને n² પણ આપણને ખબર નથી, તો એને એઝ ઇટ ઇઝ રાખો. હવે બેયની આપણે શું કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો? બાદબાકી. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આપણે જે રીતે સમજાવ્યું છે એ રીતે જ En માઇનસ E1. ચાલો, En બરાબર આપણી પાસે શું છે? En બરાબર તો કે -13.6 ગુણ્યા Z²/n², માઇનસ કાઉન્સમાં E1 બરાબર શું છે? 13.6 ગુણ્યા Z² જ છે. ચાલો, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર, એટલે આ સૂત્ર 13.6 ગુણ્યા Z²/n², માઇનસ માઇનસ પ્લસ એટલે 13.6 ગુણ્યા Z² જ થાય. બરાબર? ક્લિયર? ચાલો, આ સૂત્રમાં પ્લસવાળો ભાગ આગળ લખું પછી માઇનસ લખું, 13.6 કોમન કાઢી લઉં તો 13.6 Z² જો કોમન નીકળી જાય તો બચે શું? બચે શું? સાંભળજો, 13.6 તો અહીંયા નીચે 1નો વર્ગ હતો ને, એટલે 1નો વર્ગ એટલે 1નો વર્ગ બચ્યો, -1/n². બરાબર? તો આ આપણું સૂત્ર થયું ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? કેટલું અઘરું પડે આપણને આ પ્રથમ એક્સાઇટેશન એનર્જી પૂછી હોય તો કેટલું અઘરું પડી જાય. કરવાનું જ નહીં આ રીતે. આ તો હું તમને ખાલી કેલ્ક્યુલેશન બતાવું છું. જો અહીંયા 1નો વર્ગ હતો, છેદમાં શું હતો? 1નો વર્ગ. આ તો આપણે 1નો વર્ગ મૂકતા નહોતા. ચાલો, ક્લિયર? બરાબર છે? તો આ સૂત્ર તમે વાપરી શકો. સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીઓને? પણ મેં તમને શું સલાહ આપી છે કે આ રીતે વાપરવાનું જ નહીં. અથવા ચાલો, કેવી રીતે વાપરશું? તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 13.6 ગુણ્યા Z². આપણું સૂત્ર શું છે? 1/n² -1/nF². તમને પૂછ્યું છે પ્રથમ એક્સાઇટેશન એનર્જી, એટલે અહીંયા 1 મૂકો અને અહીંયા 2 મૂકી દો. બરાબર છે? આ સૂત્રથી જ દાખલો કરવાનો. બરાબર? ચાલો એક કેલ્ક્યુલેશન કરીએ કે તમને એમ પૂછે દ્વિતીય એક્સાઇટેશન એનર્જી, એટલે મગજમાં રાખવાનું 1માંથી 3માં જવાનું કીધું છે. બરાબર? તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 13.6 ગુણ્યા Z². ચાલો, 1નો વર્ગ 1 રાખીએ અને 3નો વર્ગ 9 મૂકીએ. બરાબર? ચાલો, 13.6 ગુણ્યા Z², લસા કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 9. અહીંયા 1 છે, 9 વડે ગુણવા પડે, 9 - 1 થઈ જાય. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું મને? 13.6 ગુણ્યા Z², કાઉન્સમાં 9માંથી 1 જાય તો 8/9. બરાબર? તો આ તમારો જવાબ. તમે કેલ્ક્યુલેશન કરી લેજો. બરાબર છે? Z બરાબર આપણે 1 મૂકવું હોય તો 1, જે રકમમાં આપ્યું હોય એના ઉપરથી સોલ્વ થાય. આ તો જસ્ટ એક ફોર્મ્યુલા, એક એક્ઝામ્પલ હતું. સમજ પડી ગઈ દરેક વિદ્યાર્થીને? ક્લિયર? ઓકે. હવે તમને એક્સાઇટેશન એનર્જીની જગ્યાએ માની લ્યો કે એક્સાઇટેશન પોટેન્શિયલ પૂછી નાખે, તો હવે તમને ખબર પડી જશે. બરાબર? હું અહીંયા લખું છું એક્સાઇટેશન પોટેન્શિયલ. એક્સાઇટેશન પોટેન્શિયલ. બરાબર? એક જ મિનિટ હો. પોટેન્શિયલ, એક્સાઇટેશન પોટેન્શિયલ. બરાબર? એક્સાઇટેશન પોટેન્શિયલ એટલે એને EP વડે કહેવાય.
બરાબર, વ્યાખ્યા આગળ મુજબ જ છે, ઓલું રેસ્ટવાળી જે વ્યાખ્યા સમજાવી હતી તે જ. બરાબર, તો પછી આમાં શું થાય કે ધારો કે એક્સાઇટેશન એનર્જી એક્સ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ જો આવી હોય, બરાબર ને, તો પછી એક્સાઇટેશન પોટેન્શિયલ એક્સ વોલ્ટ થાય, એક્સ વોલ્ટ પ્રતિ એટમ. ક્લિયર? બરાબર, આ જે જવાબ આવે એ જ આવે. હવે જૂલમાંથી પછી તમારે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું પડે ને પછી જે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જે જવાબ આવે ને એ જ તમારો જવાબ. જૂલમાંથી તમે ડાયરેક્ટ જૂલને નહીં લખી શકો, પહેલાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીને લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આ 4 શબ્દ સમજાવ્યા. કેટલા? 4. કેવી રીતે વાપરવાનું એ પણ તમને કીધું. આયનીકરણ ઉર્જા હોય તો એકમાંથી ઇન્ફિનિટીમાં જવાનું. સૂત્ર આપણું જે છે એ ગણતરી યાદ રાખવાની જરૂર નથી. આયનીકરણ પોટેન્શિયલ હોય તો આયનીકરણ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો અને એને વોલ્ટમાં દર્શાવો એટલે આયનીકરણ પોટેન્શિયલ થઈ જાય. બાઇન્ડિંગ એનર્જી એટલે એનો મતલબ એવો કે ઇલેક્ટ્રોન જ્યાં હોય ત્યાંથી એને ઝીરોમાં ઇન્ફિનિટીમાં લઈ જવાનું. એકમાંથી ઇન્ફિનિટીમાં લઈ જાવ તો એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ. તો તમને એમ પૂછે કે ક્યારે આયનીકરણ એન્થાલ્પી બાઇન્ડિંગ એનર્જીને સમાન થાય, તો 1 થી ઇન્ફિનિટી. ક્લિયર? ઓકે, ચાલો. પછી એક્સાઇટેશન એનર્જી એટલે શું? પ્રથમ એક્સાઇટેશન એટલે 1માંથી 2, બીજી એટલે 1માંથી 3, ત્રીજી એટલે 1માંથી 4. બરાબર, કેલ્ક્યુલેશન તમારે કરવાની. અને એક્સાઇટેશન પોટેન્શિયલ એટલે શું? એક્સાઇટેશન એનર્જી તમે જૂલમાં વોલ્ટમાં શોધી નાખો, ઇલેક્ટ્રોન વોલ્ટમાં, અને પછી એને વોલ્ટમાં મૂકી દો એટલે એ જે જવાબ છે એ ઇલેક્ટ્રિક પોટેન્શિયલમાં આવી જાય. ઓકે, આ સૂત્રની તમને બેઝિક ફોર્મ્યુલા સમજાવી છે અને આની સાથે આગળના સૂત્રો તમે યાદ રાખો એટલે તમને દાખલો ગણવામાં કોઈ તકલીફ પડશે નહીં. સૂત્ર આવડવા જરૂરી છે. ઓકે, ક્લિયર સ્ટુડન્ટ્સ? હવે આપણે દાખલો ગણીશું. n=5 થી n=2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ અને ઉત્સર્જિત ફોટોનની તરંગ લંબાઈ શોધો. દાખલો 2 રીતે થાય સ્ટુડન્ટ્સ. બરાબર, પહેલી રીત શું છે? તમે ઉર્જા શોધી નાખો ડેલ્ટા ઈ વાળું સૂત્ર વાપરીને. પછી એ ડેલ્ટા ઈમાંથી તમે તરંગ લંબાઈ શોધો, આવૃત્તિ શોધો. કોઈ પણ રીત વાપરી શકાય. પણ જો તમને ડાયરેક્ટ સૂત્ર તરંગ લંબાઈનું ને આવૃત્તિનું આવડતું હોય ને તો સૌથી વધારે સારું, ગણતરી થોડીક ઓછી થઈ જાય. કઈ રીતે સર? ચાલો ફોર એક્ઝામ્પલ સમજો બરાબર દરેક વિદ્યાર્થીઓ. આવૃત્તિનું સૂત્ર મેં કીધેલું સંક્રાંતિ 5માંથી 2માં જાય ત્યારે 3.29 × 10⁻² × z² 1/n I² - 1/n f². ચાલો ક્લિયર? આ સૂત્ર હતું તમારા લિસ્ટમાં, જોજો. કદાચ 18 નહીં, અહીંયા 15. ઓકે, 10⁻15 z². ચાલો, હાઇડ્રોજન પરમાણુ એટલે z = 1. ચાલો હવે જરાક થોડું શું સમજવાનું છે એ હું તમને કહી દઉં કે ઇલેક્ટ્રોન 5માંથી 2માં જાય છે એટલે કે ડેલ્ટા ઈ નેગેટિવ આવે. પણ એ નેગેટિવ આવે, સાંભળજો, નેગેટિવ આવે તો એ ચિહ્ન આપણે ધ્યાનમાં લેવાની. મેં તમને થિયરી વખતે પણ કીધેલું કે નેગેટિવ સાઇન ઉર્જાનું ઉત્સર્જન દર્શાવે છે અને પોઝિટિવ સાઇન ઉર્જાનું શું દર્શાવે છે? શોષણ. તો પછી તમે અહીંયા 5 મૂકશો ને અહીંયા 2 મૂકશો ને તો આવૃત્તિ નેગેટિવ આવશે અને આવૃત્તિ કોઈ દી નેગેટિવ હોય નહીં. બરાબર, એટલે ચિહ્ન કાઢી નાખવાનું. બરાબર, તમે ભલે અહીંયા 5 મૂકી દો, અહીંયા 2 મૂકી દો, અથવા અહીંયા 2 મૂકી દો, અહીંયા 5 મૂકી દો, જવાબ એનો એ જ આવવાનો, ખાલી ફરક ચિહ્નમાં પડશે. બરાબર, એટલે તમે જે મૂકવું એ તમે શું કરી શકો? મૂકી શકો. હવે તમે જો આ દાખલામાં 5 થી 2 આપેલું છે તો આગળ જેટલું ભણાવ્યું ને એમાંની કાંઈ જરૂર નહીં પડે, કેમ કે તમને આપી જ દીધું છે. તો પછી ઓકે, તો અહીંયા તમે પ્લસ લાવવું હોય તો અહીંયા 2 અને અહીંયા શું મૂકવાનું? 5. 5 અને 2 પણ મૂકી શકો, વાંધો નથી. ચાલો, તો પછી એવા સમયે આપણે આવૃત્તિ શોધીએ. 3.29 × 10⁻15 z એટલે તો 1 જ છે. ચાલો, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ
25 મૂકો તોય ચાલે. તો આ નેગેટિવ આવશે, પછી પાછું પોઝિટિવ કરવું એની કરતાં નાનું જ પહેલાં મૂકીએ અહીંયા. અને 5નો વર્ગ 25. ઘણા બધા વિદ્યાર્થી ઉતાળમાં અહીંયા વર્ગ કરવાનું ભૂલી જાય, જોજો પછી કે સર જવાબ નથી આવતો. 3.29 ગુણ્યા 10^15. ચાલો લસા થાય 25 ચોક 100 એટલે 10^2. 4 છે 25 વડે ગુણો તો 100 થાય, તો ઉપર ગુણાઈ જાય એટલે 100, સોરી 25, બરાબર. અને અહીંયા કેટલા આવશે? 4. ક્લિયર? તો મ્યુ ઇઝ ઇક્વલ ગુણ્યા 10^2 ઉપર જવા દઉં તો 10^-2 થઈ જાય, બરાબર ને. 25માંથી 4 જાય તો 21 થઈ જાય. ઓકે, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 21 કરવાના. 3.29 ગુણ્યા કેટલા કરવાના? 21, એટલે 69.09 આવશે. એટલે 69.09 ગુણ્યા 10^-, નહીં પણ +13. થઈ ગયું? તો 1 પોઈન્ટ ખસી જઈએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 6.909 ગુણ્યા 10^-, કેટલી ઘાત? 14 હર્ટ્ઝ. આ તમારો સિમ્પલ જવાબ આવી ગયો, એકદમ ઇઝીલી જવાબ. પહેલાં શું કરવું પડત? ડેલ્ટા ઈનું સૂત્ર વાપરત, પછી HC/λ કરીને મ્યુને જે કાંઈ શોધવું પડે એ શોધાય, એટલે લાંબુ થઈ જાય. આ સૂત્ર યાદ હોય તો બહુ ફાયદો થાય, બરાબર ને. ચાલો હવે શું કરીએ? આવૃત્તિ શોધીએ. તો મ્યુ પરથી આવૃત્તિ મળી જાય, સીધી મળી જાય ને. અને જો મ્યુ પરથી આવૃત્તિ ન શોધવી હોય તો 1/λ વાળું સૂત્ર હતું, યાદ હોય તો 109,677 ગુણ્યા z², 1/ni² માઇનસ 1/nf² સેન્ટીમીટર -1. આ સૂત્રમાં અહીંયા 2 મૂકી દો, અહીંયા 4 મૂકી દો. 2નો વર્ગ 4, 5નો વર્ગ 25, 1/λ, પછી લેમડા સુધી નાખો, થઈ જશે. પણ છે ને આ સમયે આમાં શું થાય તમને ખબર છે કે આ થોડી ગણતરી લાંબી લાગશે તમને. તો જો તમારી પાસે મ્યુ હોય જ તો પછી તમારે આવી રીતે કરવાની જરૂર નથી. મ્યુ ઇઝ ઇક્વલ ટુ c/λ. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ c ની કિંમત 3 આપણને મળી ગયું. આ ગણતરી આપણને નાની લાગે, બરાબર. અને -14 ઉપર જવા દો, +14. આ ઉપર જાય તો 8માંથી 14 જાય તો -6. તો 3/6.909 કરવાના. 3/6.900 શું કરી દેવાના? 9. તો 0.434 આવશે. 0.434. અને આ જવાબ શેમાં આવે બચ્ચાઓ? મીટરમાં, બરાબર. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 434 કરી નાખું તો 10^-9 શું આવે? મીટર. હવે આ 9 આપણે પ્લસ કરી દે, સોરી કાઢી નાખીએ તો આપણો જવાબ શું આવશે? 434 નેનોમીટર. ક્લિયર? ઓકે, એકદમ ઇઝી દાખલો. પેલા સૂત્રથી તમે ટ્રાય કરજો, આવી જશે, બરાબર. ચિહ્ન હોય માઇનસ આવે તો પ્લસ કરી દેવાનું, એ તો મેં છૂટ જ આપી છે, બરાબર. આ એની પહેલી રીત છે, બરાબર. દાખલા બહુ ઇઝી હોય, 5માંથી 2માં આપી દીધું છે, પછી કોઈ ચિંતાનો વિષય જ નથી. ચાલો રેડી? ઓકે, ચાલો હવે આપણી પાસે એક 2.11 એની પછીનો દાખલો છે, બરાબર. સૂત્ર યાદ હોવા જરૂરી છે, પ્લીઝ રિક્વેસ્ટ. સૂત્ર યાદ હોવા જરૂરી છે. જો સૂત્ર યાદ નહીં હોય ને એટલે બરાબર અટવાઈ જશું, બરાબર. એટલે આ બાબત દરેક વિદ્યાર્થીઓએ મગજમાં શું કરવાની? રાખવાની. જો પછી એક બીજી વસ્તુ કહું, આ તમે જે પેલું મ્યુવાળું લેમડા શોધ્યું ને, લેમડા એના આમે શોધાય. મારી પાસે એક ટ્રીક છે. લેમડા ઇઝ ઇક્વલ ટુ 912/z², 1/ni² માઇનસ 1/, પણ આ જવાબ છે ને વિદ્યાર્થી મિત્રો એંગસ્ટ્રોમમાં આવે. ચાલો ટ્રાય તો કરી જોઈએ. 912, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે 1નો વર્ગ 1, અને 1/2નો વર્ગ 4, અને 5નો વર્ગ 25. ક્લિયર?
તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 912 છેદમાં બરાબર 25 ચોક 100 થશે અને 25 માઇનસ 4 કરવું એટલે કેટલા થઈ જશે? 25 માઇનસ 4 એટલે કેટલા થઈ જાય? 21 સોરી 25 માઇનસ 4 એટલે કેટલા થશે? 21. ક્લિયર? કારણ કે અહીંયા તમે જોયું હતું ને 25 માઇનસ 4 કરીએ એટલે કેટલા થઈ જશે? 21. ચાલો રેડી. હવે શું કરવાનું છે? લેમડા ઇઝ ઇક્વલ ટુ 912 ભાગ્યા 21 ગુણ્યા 100. 912 ભાગ્યા 21 તો વિધાઉટ કેલ્ક્યુલેટર આરામથી થઈ જાય. તો અહીંયા લખું 912 ભાગ્યા શું આવશે? 21 બરાબર. તો શું આવ્યું? 43.42 ગુણ્યા 10 કેટલી ઘાત? 2 ઘાત. ક્લિયર? ઓકે. આ જવાબ શેમાં આવ્યો બચ્ચાઓ? એંગસ્ટ્રોમમાં. ચાલો એક કામ કરીએ. શું કરીએ? બરાબર સમજો. આ બેને કાઢી નાખવા છે. બેને શું કરવા છે? કાઢી નાખવા છે. તો બેને તમારે કાઢી નાખવા હોય ને તો તમારે આમ ખસવું પડે. તો 43 42 અને એ જવાબ શેમાં આવે? એંગસ્ટ્રોમમાં. હવે તમને એને નેનોમીટરમાં પૂછ્યું હોય તો તમને કેવી સરે શીખવાડ્યું જ છે કે 43 42 એંગસ્ટ્રોમ એટલે 10⁻10. નેનોમીટરમાં શોધવું છે એટલે 10⁻9 કરી દો. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 43 42 ગુણ્યા 10⁻ કેટલા થઈ જાય? 1 -1 કાઢી નાખીએ એટલે 434.2 નેનોમીટર. બરાબર. આ એકદમ ઇઝી પડે, એકદમ નાની કેલ્ક્યુલેશન. એવું કે બહુ બધા સૂત્ર હતા ને એટલે તમને એમ થાય કે આ સરે કેટલા બધા સૂત્રો કરાવ્યા, પણ કેમિસ્ટ્રી ભણીએ છીએ સર આપણે બરાબર. એટલે કેમિસ્ટ્રી એટલે તમારે ઘણી બધી શોર્ટ ટ્રીકો થાય એમાં. તો આ સૂત્ર તમે યાદ રાખી શકો, પણ ધ્યાન રાખજો એ જવાબ એંગસ્ટ્રોમમાં આવે છો. ઉતાવળમાં મીટરમાં ન થઈ જાય બરાબર. ઓલી આગળની આ કેલ્ક્યુલેશન છે ને એ થોડીક તમને ટફ પડે. અત્યારે વાંધો નહીં આવે, મ્યુ બરાબર c/લેમડા છે એટલે વાંધો નહીં આવે, પણ જ્યારે ડાયરેક્ટલી સીધું લેમડા પૂછ્યું હોય ને ત્યારે તમને થોડી તકલીફ પડે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ 2.11માં. ચાલો શું છે? He પ્લસ આ હિલિયમ છે તો હિલિયમનો પરમાણુ ક્રમાંક 2. સંકળાયેલી ઉર્જા એટલે ઉર્જા બરાબર શું કરવાનું? શોધવાનું. ખાલી બીજી કક્ષાની જ ઉર્જા છે તો ડેલ્ટા ઈ વાળું સૂત્ર ન વપરાય વિદ્યાર્થી મિત્રો. તો ત્યારે મેં તમને શું કીધેલું સૂત્ર વાપરવાનું યાદ હોય તો? ખાલી એક જ માટે સ્થિર કક્ષા ઈ બરાબર જૂલમાં પૂછ્યું હોય તો જૂલમાં, ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં પૂછ્યું હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. સેમાય નથી પૂછ્યું તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ શોધવાનું. મારી તમને એવી પર્સનલ સલાહ છે. ભલે ચોપડીમાં જૂલમાં જવાબ આપ્યો છે, સેમાય તમને ન પૂછ્યું હોય, ધારો કે બોર્ડની પરીક્ષામાં દાખલો પૂછાણો સ્કૂલની પરીક્ષામાં અને જૂલમાં નથી પૂછ્યું તો તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ ગણો, ગણતરી નાની થઈ જાય. બરાબર ખ્યાલ આવી ગયો? તો 13.6 ગુણ્યા Z² આવું સૂત્ર હતું. પ્રથમ કક્ષા હતું એટલે n બરાબર 1 લેવાના. ચાલો 13.6 ગુણ્યા 2/4 1/1 બરાબર. તો શું કરીશું? 13.6 ગુણ્યા કેટલા કરી દેવાના? 4 એટલે જવાબ આવે 54.4. કેટલો? શોધવાનું છે તમને. એ લોકોએ જૂલમાં પૂછ્યું હશે તો તમને એ કહેશે, રકમ તમને કહેશે, ઓપ્શન તમને કહેશે. હવે તમે આને જૂલમાં ફેરવી શકો, ડાયરેક્ટ ફરી જાય સીધું. 1.6 ગુણ્યા 10⁻19 કરી દો એટલે સીધું જૂલમાં. તો કોઈ પ્રશ્ન નથી બરાબર. ચાલો ઘણા બધા વિદ્યાર્થીઓ પાછા ફોન કરીને પૂછશે કે સર જવાબ ખોટો છે બરાબર. એટલે હું ટેક્સ્ટબુકની રીત પણ ફોલો કરી નાખું. ઈ બરાબર -2.18 10⁻18 ગુણ્યા Z²/n². અહીંયા RH હતું, RHની કિંમત જૂલમાં. ચાલો તો E ઇઝ ઇક્વલ ટુ -2.18 ગુણ્યા 10⁻18 2/4 અને 1/1. તો આ કેલ્ક્યુલેશન આમ તો નાની જ છે બરાબર. તો 2.18 ગુણ્યા કેટલા કરી દઈએ? 4. તો જવાબ આવશે 8.72. તો -8.72 ગુણ્યા 10⁻18 જૂલ થઈ ગયું. તો આ મળ્યું મને શું? ઈ બરાબર, જૂલ પ્રતિ પરમાણુ. ક્લિયર? તો તમારો જવાબ ટેક્સ્ટબુકમાં આ જ આપેલો છે બરાબર ને.
તો જે રીતે કરવું એ રીતે થાય. પણ આ તો MCQમાં તો તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ હોય મોટે ભાગે, મારું એવું તારણ છે. ક્લિયર? ચાલો, ઉર્જા મળી ગઈ. આ કક્ષાની ત્રિજ્યા કેટલી? આ કક્ષાની તો ત્રિજ્યાનું સૂત્ર તમે બધા જાણતા જ હશો ને, ત્રિજ્યાનું સૂત્ર. બરાબર, તમને બે રીતે સૂત્ર મેં આપ્યા હતા. ત્રિજ્યા બરાબર R ઇઝ ઇક્વલ ટુ, યાદ હોય તો 52.9 પિકોમીટર n²/z. અને મેં તમને પિકોમીટરની જગ્યાએ પેલું સૂત્ર પણ આપેલું, યાદ હોય તો, મેં જ્યારે JEEમાં કરાવેલું ત્યારે. બરાબર, અને એ ત્રિજ્યાનું સૂત્ર હતું વાપરવાનું. તો એ શું હતું આપણા માટે? નેનોમીટર. જો કે આપણે ત્યાં પિકોમીટરનું સૂત્ર હતું, તો એ સૂત્ર હતું 52.9 ગુણ્યા n²/z પિકોમીટર. આ સૂત્ર છે. તો R ઇઝ ઇક્વલ ટુ 52.9 ગુણ્યા n² એટલે 1 અને z એટલે 2. જો ભૂલથી અહીંયા ઉતાવળમાં 4 થઈ જતા હમણાં. ચાલો, ક્લિયર? આ જવાબ પિકોમીટરમાં આવશે. બરાબર, હું અહીંયા સાઈડમાં ગણતરી કરું છું. 52.9 ભાગ્યા 2 તો 52.9 સોરી 52.9 ભાગ્યા 2 એટલે 26.45 આવે છે. બરાબર, એટલે અહીંયા લખીએ R ઇઝ ઇક્વલ ટુ 26.45 પિકોમીટર. ચાલો, આ જવાબ આવી ગયો આમ તો. બરાબર, પણ નેનોમીટરમાં પૂછ્યો જ હોય તો પછી 26.45 ગુણ્યા 10⁻12 અને નેનોમીટરમાં 10⁻9. બરાબર, હું અહીંયા સાઈડમાં લખું છું, જોજો. તો R ઇઝ ઇક્વલ ટુ 26.45 ગુણ્યા 10⁻, કેટલા થઈ જશે? 3. બરાબર ને? -3 જ થાય ને, -9 ઉપર જાય તો -3. હવે -3 ને જો નિકાલી દેવા હોય તો 0.2 પોઈન્ટને હજી એક એટલે 0.2645 નેનોમીટર થઈ ગયો. ઇટ ઇઝ યોર આન્સર, જે ટેક્સ્ટ બુકની અંદર આપેલો છે. ક્લિયર? એક કક્ષાનું પૂછ્યું હોય ત્યારે તો દાખલા બહુ ઇઝી હોય. બરાબર, એટલે આ બાબતનું દરેક વિદ્યાર્થીઓએ પૂરું ધ્યાન રાખવું. ક્લિયર? ચાલો, નેક્સ્ટ આગળ વધીએ. બરાબર, જો ઉદાહરણ સ્વાધ્યાયનો 2. એટલે તમારું પ્રોબ્લેમ સોલ્યુશન થઈ જાય. બરાબર, પછી મારે તમને અમુક દાખલા જાતે ગણવા માટે આપવાના છે, તો એ દાખલા હું ત્યાં તમને પછી કરાવીશ. ક્લિયર? ચાલો, રેડી? તો જોઈએ 2.13. 2.13મો દાખલો શું કહે છે? તો 2.13મો દાખલો એવો કહે છે કે હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન n બરાબર 4 માંથી ઉર્જા સ્તર 2માં સંક્રમણ પામે છે ત્યારે ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ CBSEની બુકમાં કીધું છે નેનોમીટરમાં કેટલી. આપણી ગુજરાત બોર્ડની બુકમાં ન થાય, એટલે નેનોમીટરમાં આપણે શોધીશું. તો ડાયરેક્ટ સૂત્ર તમને યાદ હોય 109/677 વાળું તો બહુ કામ થઈ જાય ને, પણ મેં એની કરતાં તમને એક શોર્ટ ટ્રીક આપી છે, ખબર? એંગસ્ટ્રોમ વાળી. બહુ ઇઝી પડે કે નહીં? શું હતું સૂત્ર? લેમડા ઇઝ ઇક્વલ ટુ 912/z² કૌંસમાં 1/ni² -1/nf² કૌંસ પૂરો. અને આ જવાબ શેમાં આવવાનો બચ્ચાઓ? એંગસ્ટ્રોમમાં. ક્લિયર? ચાલો, કેલ્ક્યુલેશન જ કરવાની છે. 912. ચાલો, હાઇડ્રોજન છે એટલે 1/2 1. ચાલો, 4 માંથી 2માં જવાનું છે. બરાબર, 4 માંથી 2 એટલે 4/2 16, 2/2 4. બરાબર ને? પણ અહીંયા તમે જો 16 લસા લેશો તો અહીંયા 1 માઇનસ કેટલા કરવા પડે? 4. એટલે જવાબ નેગેટિવ થઈ જાય ને. એટલે મેં તમને સલાહ શું આપી છે? 4 માંથી ભલે 2માં જાઓ, ભલે જવાબ નેગેટિવ આવે પછી પોઝિટિવ કરી દેવાનો. બરાબર, તો એની કરતાં આપણે 2/2 4 અને 4/2 16. ચાલો, આમ મૂકી દઈએ. પેલું મુકાય, હું ના નથી પાડતો. પહેલાં જવાબ નેગેટિવ આવે એટલે એ પછી પોઝિટિવ. ચાર ને 16 કરવા હોય તો 4 વડે ગુણવા પડે, પણ એ ઉપર 4 × 4 અને ઉપર તો 1 જ છે. બરાબર, એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ 912 ગુણ્યા 16 ઉપર જતા રહેશે અને છેદમાં કેટલા આવશે? 3.
912 ગુણ્યા 16 ભાગ્યા 3 વિધાઉટ કેલ્ક્યુલેટર થઈ જાય. 912 ગુણ્યા 16 બરાબર, અને ભાગ્યા કેટલા કરી દઉં 3, એટલે 4864 આવ્યા બરાબર. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 4864 એંગસ્ટ્રોમ જવાબ આવ્યો. આપણને જવાબ પૂછ્યો છે નેનોમીટરમાં. શેમાં પૂછ્યો? નેનોમીટરમાં. તો એ ફેરવતા આવડવું જ જોઈએ ને દરેકને. તો 4864 ગુણ્યા 10⁻10 થશે, અને નેનોમીટરમાં ફેરવવું એટલે 10⁻9 કરો. ચાલો રેડી. -9 ઉપર જાય તો +9 થાય, તો -1 વધે તો 1 પોઈન્ટ કાપી લેવાનો, એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 486.4 નેનોમીટર, એટલે એપ્રોક્સિમેટલી 486 નેનોમીટર. ઇટ ઇઝ યોર આન્સર. ક્લિયર? સમજ પડી ગઈ? આનાથી પરફેક્ટ જવાબ આવે આ સૂત્રથી. બરાબર. તો આ બાબતનું તમારે કાળજી રાખવી પડશે. ચાલો ઓકે. ચાલો હવે એની પછીનો દાખલો આપણે જો આ દાખલા બરાબર સમજાવવા જોઈએ. કમ્પ્લીટ ને? ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે 2.14મો દાખલો. ચાલો 2.14મો દાખલો સમજ, આગળ થિયરી ચલાવી ટાઈપનો જ છે. તમને એવું પૂછ્યું છે એણે કે 5 ઇલેક્ટ્રોન n બરાબર 5 ધરાવતો હોય અને આયનીકરણ કરવું છે. ચાલો વિચારો, 5માં છે અને આયનીકરણ કરવું છે, એટલે એનો મતલબ એવો થઈ ગયો કે ઇલેક્ટ્રોનનું જે ટ્રાન્સલેશન છે, સંક્રમણ, એ n બરાબર 5થી n બરાબર ઇન્ફિનિટિવ સુધી જાય તો જ આપણે પેલી શું આયનીકરણ ઉર્જા મળે ને આપણને. બરાબર. તો કેટલી ઉર્જા જોઈએ પહેલાં આટલું ગણીએ. જો તમને ઓલું આગળનું સૂત્ર યાદ હોય આયનીકરણવાળું તો તમે લખી શકો. બરાબર. પણ આ વખતે 5થી ઇન્ફિનિટિવ ખબર પડી ગઈ છે તો સૂત્ર શું કામ વાપરવું જોઈએ? ઉર્જા શોધો ને જૂલમાં. બરાબર. તો ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા z² અપોન 1/nx² -1/nf² જૂલ પ્રતિ પરમાણુ. ચાલો હાઇડ્રોજન છે, હાઇડ્રોજન પરમાણુ એટલે તો એક જ આવે z બરાબર. ચાલો તો હવે અહીંયા ધ્યાન રાખવાનું. બરાબર. 5માંથી ક્યાં જવું છે? ઇન્ફિનિટિવમાં જવું છે ને. 5માંથી ક્યાં જવું છે? ઇન્ફિનિટિવમાં. તો અહીંયા 5નો વર્ગ 25, ઇન્ફિનિટિવમાં તો ઉર્જા 0 હોય. બરાબર છે. તો 2.18 ભાગ્યા આપણે શું કરવાનું છે? 25. ઓકે. 2.18 ભાગ્યા આપણે 25 કરી જોઈએ શું આવે છે જવાબ, આપણને હમણાં ખ્યાલ આવી જશે. બરાબર. તો ચાલો જોઈએ. 2.18 ભાગ્યા 25 તો શું જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? 0.0872 ગુણ્યા 10⁻18. ક્લિયર? ઓકે. હવે પોઈન્ટ કાપીને મૂકી દઈએ તો 8.72 ગુણ્યા 10⁻20 જૂલ. તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ જૂલ પ્રતિ પરમાણુ લખો તો એ પ્રતિ પરમાણુ જોઈ. ચાલો થઈ ગયું. આ પહેલી બાબત. ઓકે. નેક્સ્ટ આગળ વાંચીએ. તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સાથે કરો. હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી, આ તો સારું છે કે n બરાબર 1 આપેલો છે. ન આપ્યો હોત તો તમને ખબર જ હોત ને કે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી માટે મેં તમને એટલે જ આગળ થિયરી કરાવી એક. બરાબર. કે n બરાબર 1માંથી n બરાબર ક્યાં જતો રહે? ઇન્ફિનિટીવમાં. તમે કેલ્ક્યુલેશન કરશો ને આ સૂત્રમાં કિંમત મૂકો તો એકવાર કરાવું પછી આવું 1માંથી ઇન્ફિનિટીવમાં આવે ને ત્યારે 2.18 ગુણ્યા 10⁻18 જ જવાબ આવે હાઇડ્રોજન હોય તો z² એટલે હાઇડ્રોજન એક જ થાય. બરાબર. અને કાઉન્સમાં 1/ni² એટલે 1/1 ને ઇન્ફિનિટિવ એ 0. એટલે હવે પછી આવી ગણતરી દર્શાવીને બુદ્ધિનું પ્રદર્શન કરવું નહીં. 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. હવે આ જવાબની શું તુલના? એન્થાલ્પી બરોબર એ 5માંથી ઇન્ફિનિટીવમાં જાવ ને એમ કરતાં વધારે હોય. એકદમ સિમ્પલ. બીજું કાંઈ એમાં ત્યાં કાંઈ બીજું કાંઈ કરવાનું નથી. ક્લિયર?
ઓકે, ચાલો 2 પોઈન્ટ આગળ વધીએ હવે. બરાબર, ચાલો નવો દાખલો. ઇલેક્ટ્રોન n બરાબર 6 માંથી ધરાવસ્થામાં જાય. n બરાબર 6 માંથી ધરાવસ્થામાં એટલે n બરાબર 1 માં જાય. તો ઉત્સર્જિત રેખાની સંખ્યા પૂછી છે. રેખાની સંખ્યાનું સૂત્ર મેં લાસ્ટ લેક્ચર ને આગલા લેક્ચરમાં કરાવેલું, આગળના વીકમાં. તો રેખાની સંખ્યાનું સૂત્ર યાદ હશે દરેકને. n2 માઇનસ n1 n2 માઇનસ n1 પ્લસ 1 ડિવાઇડેડ બાય 2. ચાલો 6 માંથી 6 મૂકો ને અહીંયા 1 મૂકો એટલે 5. 6 માંથી 1 જાય એટલે 5 વત્તા 1 એટલે 6 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવશે? 15. આ 15 આવે. હવે આગળ નથી પૂછ્યું પણ હું તમને પૂછું કે આ 15 માંથી કેટલી રેખા પારજાંબલીમાં, કેટલી રેખા દ્રશ્યમાનમાં, કેટલી રેખા પારરક્તમાં? તો તમને ખબર હોવી જોઈએ કે 6 માંથી 1 માં જવા માટે મેં આગળ કરાવ્યું. 6 માંથી 5 માં જવું પડે, 6 માંથી 4 માં, 6 માંથી 3 માં, 6 માંથી 2 માં અને પછી 6 માંથી 1 માં. ક્લિયર? તો 6 માંથી ફ્રુન્ડ શ્રેણી. 6 માંથી 4 લાઇમન, બામર, પાસવન ને બ્રેકેટ એટલે આ બ્રેકેટ. પછી આ કયું આવે? પાસવન. આ કયું આવે? બામર. આ કયું આવે? એકમાં આવ્યું એટલે લાઇમન. ચાલો, લાઇમન એટલે અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી, બામર એટલે વિઝેબલ વીઆઈ, પાસવન એટલે ઇન્ફ્રારેડ પારરક્ત, બ્રેકેટ એટલે પણ ઇન્ફ્રારેડ પારરક્ત. આ પણ કેવું આવશે? પારરક્ત. એટલે પારરક્ત વિભાગમાં કુલ સંખ્યા 5 ને 4 9 10 11 ને 12. વિઝેબલ સિરીઝની અંદર 2 દ્રશ્યમાનમાં અને અલ્ટ્રાવાયોલેટની અંદર. બરાબર, ચાલો 1 મિનિટ, ભૂલ થઈ આપણાથી, મિસ્ટેક થઈ ગઈ. બરાબર, ધ્યાન આપજો. ચાલો 6 માંથી 5 બાદ કરો એટલે કેટલી રેખા મળે? 1. અહીંયા કેટલી મળે? 2. અહીંયા કેટલી મળે? 3. અહીંયા કેટલી મળે? 4. અને અહીંયા કેટલી મળે? 5. 5 ને 4 9 10 11 12 13 14 ને 15. હવે લખવાનું ઇન્ફ્રારેડ બરાબર 1 2 3 ને 3 6. વિઝેબલ વીઆઈ બરાબર 4 રેખા અને અલ્ટ્રાવાયોલેટ બરાબર 5 રેખા. એટલે કુલ રેખા કેટલી થઈ ગઈ? 15. આવા પ્રશ્નો પૂછી નાખે ન્યુમેરિકલમાં JEE. ક્લિયર? ચાલો હવે દાખલો છે 2.16. બરાબર, આ પણ બહુ મહત્વનો દાખલો છે. ચાલો બરાબર સમજો, વ્યવસ્થિત રીતે સમજો કેવી રીતે થાય. પહેલો દાખલો. એમાં પહેલા દાખલામાં એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા. તો 5મી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી? 2 કક્ષા જુદી જુદી આપી છે. પ્રથમમાં આટલી છે, 5મીમાં કેટલી? તો આપણે એવું કીધેલું ને કે 2 ભાગ પાડી દેવાના. ચાલો, હાઇડ્રોજન એટલે Z1 બરાબર 1. અહીંયા પણ હાઇડ્રોજન માટે 5મું પૂછ્યું છે એટલે Z1 બરાબર 1. ચાલો, પછી આની પ્રથમ કક્ષા E1 બરાબર એની ઉર્જા -2.18 10 ની -18. પ્રથમ કક્ષા એટલે N1 બરાબર 1. ચાલો, 5મી કક્ષા એટલે N2 બરાબર 5. ત્યારે સંકળાયેલી ઉર્જા એટલે E2 બરાબર શોધવાનું. સૂત્ર આવડવું જોઈએ. સૂત્ર ન આવડતું તો કાંઈ થાય નહીં. ચાલો, શું સૂત્ર હતું યાદ છે કોઈને? E1 બાય E2 ઇઝ ઇક્વલ ટુ, કદાચ યાદ હોય તો, Z1 નો વર્ગ છેદમાં Z2 નો વર્ગ ગુણ્યા N2 નો વર્ગ છેદમાં N1 નો વર્ગ. ચાલો, E1 બરાબર -2.18 10 ની -18 છે. E2 બરાબર શોધવાના છે. N2 બરાબર 5 નો વર્ગ 25 થાય. બરાબર, અને 1 નો વર્ગ 1 જ થાય. Z1 Z2 તો હરખા છે. બરાબર, એટલે હવે કરવાનું શું છે આપણે? E2 ઇઝ ઇક્વલ ટુ 2.18 ભાગ્યા 25. તો
872 ગુણ્યા 10⁻18. ક્લિયર? 0.0872 ગુણ્યા 10⁻, કેટલી ઘાત આવશે? 18 ઘાત. તો હવે એને આપણે 8.72માં ફેરવી દઈએ તો 10⁻20 ઘાત જૂલ પ્રતિ પરમાણુ જ આવે. ઓકે, તો આ શું મળ્યું આપણને વિદ્યાર્થી મિત્રો? E2. એટલે કે 5મી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા. આમ એને E2 ન કહેવાય, આમ E5 કહેવાય, પણ આ સૂત્ર આપણે E1/E2 કર્યું છે ને એટલા માટે. ક્લિયર? સમજ પડી ગઈ? તો આ એક પહેલું. ચાલો, હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની 5મી કક્ષાની ત્રિજ્યા ગણો. ચાલો, ત્રિજ્યાનું સૂત્ર R ઇઝ ઇક્વલ ટુ યાદ હશે દરેકને 52.9 ગુણ્યા n²/z પિકોમીટર. ચાલો, અથવા પાઇકોમીટર ઇઝ ઇક્વલ ટુ 52.9. nનો વર્ગ એટલે કે 5નો વર્ગ 25, અને z બરાબર તો એક જ લેવાના છે. 52.9 ગુણ્યા 25 કરીએ, 52.9 ગુણ્યા 25 કરીએ તો 1322.5. તો લખું 1322.5 પિકોમીટર. ચાલો, આ જવાબ એ તમારો સાચો જ છે, પણ છે ને પાછળ જવાબ નેનોમીટરમાં છે, તો આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરીએ. બરાબર? પિકોમીટર એટલે 10⁻12, નેનોમીટર એટલે 10⁻9. ચાલો, -9 ઉપર જાય તો +9, એટલે -3 થાય ને. તો -3 આ બાજુ ખસી જઈએ એટલે જવાબ આવશે 1.3225 નેનોમીટર. બરાબર? તો આ આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? એકદમ ઇઝી દાખલાઓ છે. કમ્પ્લીટ.